ગમના ઓટલે આળોટે એકલી મોજ, ઓલા નુગરા શું જાણે આ ગહન વાતું બેબરી. વાત ગુજરાતીમાં આજે વાત એવા વડીલ સાથે જેઓ ભૂતકાળ રૂપી જાજમ પર આશાઓના ચંદરવા નીચે સમય મંડપના સાક્ષી સ્તંભ બનીને ઊભા છે. એવા વડીલો સાથે એમના જ જીવતર અને અંતરની વાત માંડીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? મારું નામ છે દેવસીભાઈ. દેવસીભાઈ, શું હાલે છે? શું કરો? બસ અત્યારે હાવ નિવૃત્ત થઈ. કાંઈ પેલા કાંઈ કર્યું નહોતું ને અત્યારે કાંઈ કરતા નથી. પેલાય કાંઈ નથી. પેલા સાયકલની દુકાન હતી, પંપ હતો. હા હા. તો પંપ તો છે હજી. હા હા. નળી જાડા પડો છે ખાલી, ગાડી હાલે છે, છોકરા રળે છે. ગેસનો પંપ છે, બે એસપીના છે, એક ભારતનો છે, અને બધું ડીઝલ ને એક છે હોમ ડિલિવરીનું એજન્સી. તો છોકરા ડીઝલ ગામડે વેચી આવે, રોટલા નીકળે, બીજું શું કરવાનું. બાકી અત્યારે કેવો જમાનો કેવો છે? જમાનો તો વિચિત્ર છે. પહેલા તો સારું હતું, ભલે ભૂખે મરતા પણ માણસો હતી. છોકરા બપોરે એને ઘરે રમતા સાતા આવતા હોય ને તો બીજાને ઘરે ખાઈ લેતા. અત્યારે વરસતા વરસાદમાં છોકરા તગડી મૂકે, ઘર ભેગીના થઈ જાઓ રહ બોલ થઈને ઘરે આવે, ઓલા ખાવા નથી. આવો સમય છે. પેલા લગ્ન પ્રસંગ તમે કોઈ એમ કે ના આ દીકરી ફલાણા કામ દીધા જેવી છે, મારા નાતાદારનો છોકરો છે એટલે વરી જતા. હવે અટાણે ગમે નથી જોવે ને તોય નથી વરતા. અટાણે નો નાખે માંડવો કે 9 વાગે ઢોલ કે ન કરે વિધિ, સુટકેસ લઈને જાય સીધે સીધી કાંઈ કોઈ પછી ગયા. એટલે આવો જમાનો હવે આવી ગયો. હવે આપણે ન ગમતું હોય તો બધું નિભાવવું પડે, શું થાય. અને આ લોકોને ટૂંકમાં શું છે, હજી ખબર નથી પડતી. આજે અહીંયા આપણે બધું કામ કરે છે એને આપણે ઉધડિયા કહેવાય. એને બદલે આ લોકો ખેડૂત શું છે એ તો અમારા ભાગ્યા છે. ભાગ્ય એટલે ડોહો ભાગ દેવો પડશે એ તો એને ખબર એ નથી. અને છતાં એ વેલા મીઠા છે થવા એટલે જમીન તો એને ખાતર ધીરે ધીરે જવાની છે. તમે અત્યારના યુવાનો પહેલાના જમાનામાં જેટલું કામ કરતા એટલું કરીએ. અત્યારે કામ આ પાણીપુરી વાળા કામ કોઈ દી કરે? એ તો ગોળ ખાતા, ઘી ખાતા, માખણ ખાતા, દહીં ખાતા, હવારમાં દહીં, રોટલો, માખણ. હવે એ બધું ખાવા મળતું, હાથા ખોરાક હતા. હવે તને ખાવામાં કઈ ન હોય, હવે એમાં તમે દાળ ભાત વાળા કોઈ કામ થોડા કરે. અત્યારે કોઈ કરતું જ નથી કાંઈ સીમમાં કોઈને જવું નથી. જો અત્યારે બાયું છે બહેનોને કાંઈ કામ નથી કરવું. જો વાડીનું કામ વહમું લાગે, હાડીનું કામ હેલું, ભલે ઉઠવું પડે વહેલું, તો વાડીનું કામમાં ફેરવું પડે ખાતર. અહીં ઉઠીને લે કાતર દોરા કાપવા, હળવું કામ. એટલે ઘરમાં ગેસ, ઘરમાં વલોણા, ઘરમાં ગરકંટી, ઘરમાં ફ્રીજ, ઘરમાં વોશિંગ મશીન, ઘરમાં હીટર, ઘરમાં ઓવલ, ઘરમાં સંડાસ બાથરૂમ, ઘરમાં આવી ગયા ટીવી. વહુ એલતા હાહુના મોટા ટીવી સિરિયલ જોતી તો કાંઈ બતાવાય નહીં. ઘરમાં આવી ગયો ગેસ, ઊભી કરે ટેસ્ટ, ગેસના કરે રહોડામાં ભડકા, ત્યાં ડોસી બહાર કરે વડકા. ટીમમાં જતા બહુ લાગે તડકા, આ બધું ખેરે ને હવે થઈ ગયા તડકા. તો સાણા બાકી હાથી બાકી બધું કરતી. અત્યારે કાંઈ કરવું નથી. ચાલુમાં ગેસ વીએ જાય, ધડ મોબાઈલ કાઢે, 5 વાગે લેતા આવી જાય, ગેસ વીએ ગયો છે. ભાવે ડોસીને ભાવ ન ભાવ ખાવા પડે, શું કરે બિચારા. આવો સમય આવી ગયો છે. નથી અત્યારે કોઈને કાંઈ સાચું સમજાતું નથી. અત્યારે જેને ઘેરે હોય લગ્ન એને બે હવાનું ન હોય મગન એટલે ઊભા ખવડાવે. હવે ને ભાઈ પોતાના છોકરાને ન ખવડાવે ને એને પકડાવે સીસી. જીપ લઈને જોવા જાય કે કઈના થઈ નીસી, મેવાણે વીસી ખાઈને ભાગી જાય. નીસી છે ભાઈ તારી માં બાડી છે, નીસી લઈ લે, રહી જાય. આ રહી જાઓ મીઠા, શું કરવાનું? સમય આખો એવો આવી ગયો, તમે શું કરો? અત્યારે કોઈને કઈ કામ જ નથી કરવું. કામ 2 વીઘા હોય તો કે અમારે ભાગ્યો ગોતો છે, ભાગ્યો ગોતો છે. મજૂર સારું થાય ગોતા ગોત કરતા. કોઈને પોતાના જમીન હોય તો એનો છોકરો ધ્યાન રાખવા નથી જતો કે આ મારી મિલકત છે. એટલે ટોટલ બેદરકારી આવી ગઈ છે. અને જે કરે તો બધું થાય. જો અત્યારે હું તમને કહું, આ ગેસ ને બધું મોંઘું થયું છે ને, તો મોંઘું ભલે થયું તો એમાં આપણે ફાયદો કરવો હોય તો શું કરવું પડે? હાલો માની દાખલા તરીકે કુકરમાં બટેટા બાફા, તો બટેટા બાફવામાં તમારે સોલારનું પાણી તો ધગધગતું આવે છે. ગરમ પાણી નાખીને એમાં બટાટા મૂકીને કુકર બંધ કરીને મૂકી દો ગેસે, તો 50% ગેસનો ફાયદો થાય કે નહીં? તો કોઈ નથી કરવું. તમે કોઈ શું કરે? આપણું ગૌઢાનું કાંઈ આવે છે કોઈ ઠેકાણે ક્યાંય આવ્યું? બેહસાન મના તમને કાંઈ ખબર પડે નહીં. બેહસાન મનું બેહવું પડે, આપણો રોટલો બંધ થાય. એટલે બીજું તો શું કરવાનું? એને સલાહ ન અપાય.
નાના છોકરાઓને આજની તારીખમાં રોજ પેપરમાં આવે છે કે મોબાઈલ દેતા નહીં. મોબાઈલ દો તો એનો સ્વભાવ વિકૃત થઈ જાય, આંખોને નુકસાન કરે અને એ બાળક પછી તમારું ગઢ પણ પાડે નહીં. તો છતાંય કોઈને એ કે લે રોતો દેવો જ પડે ને, તો એમ કરીને ઘોડિયામાં હોય તો એ મોબાઈલ છોકરા દે ને. પહેલાંના તો સમયની અંદર કાંઈ ન છોકરા સૂતા હોય ને માથે કોડીનો ઘૂઘરો ટીંગાતો છોકરો જોયા રાખે, નીંદર આવી જતી. હવે એમાં એટલું બધું બંધ થઈ ગયું. અમારા છોકરા પાણા ઢળીને મોટા થયા. અત્યારે કેવા રમકડા, કેવી સાયકલો, કેવી ઓલા અત્યારે તો ઓલું ઓટોમેટિક આવી ગયો, સીધી સાયકલ બેટરી વાળી આવે એવી. તમે વાપરો મોબાઈલ? મોબાઈલ છે મારે પાસે સાદો હોય, ઓલો ન હોય. નથી વાપરતા? મારે સાદો મોબાઈલ હોય, ઘેરેથી ફોન આવે, બાબુજી ક્યાં છો, તો ફલાણું સેકન્ડ, તો ફલાણું લેતા આવી ગયું. બસ એટલે પૂછતું. મારે કોઈનો ફોન આવે નહીં, મારે કાંઈ ફોન કરવા થાય નહીં. એટલે ઘરનું કોન્ટેક્ટ રહે એટલા પૂરતો હોય. મારે ઘડીએ ઘડીએ કોઈને ફોન આવે ના તો કાંઈ ન હોય. અને આપણને ઓલો ફોન આવડે નહીં, તો તમે આમ આંગળે કરો તેમ આંગળે કરો, એ આપણને ન ફાવે. એ સારો છે કે ન સારો? શું એ મોબાઈલ? મોબાઈલ તો બધા સારા. તમે રેડિયો મોગલ્યો કે હોગલ્યો, રાજકોટ ને વીજ ભારતી આવે ને આવે. તમે સાંભળો રેડિયો? રેડિયો સાંભળતો નથી, મારી પાસે છે. અત્યારે મારી પાસે બધા સાધનો, મોલસોકના ટોટલ સાધનો છે. આઈવા કંપનીનો, જાપાનનો ઓરિજિનલ રેડિયો મારો આવડો મોટો છે. પછી પેનડ્રાઈવ છે, જુદી જુદી છે, ભજનની છે, ગીતની છે, રફીના, લતાના, ટોટલ રફી, લતા, કિશોરની મારી પાસે જૂનવાણી બુકો હતી પડી. હવે એ અત્યારે આપણને ટૂંકમાં શું થાય કે આપણે 30 રૂપિયા નોકરી કરતા, મહિનો પગાર 30 રૂપિયા, અને અટાણ રોજના છોકરા 200 વાપરે, તો આપણને કેવું લાગે? કહેવાય નહીં, લાગે ગમે એવું કે એ તો હલવાય. તો એમ થાય ને કે ભાભા ટક ટક કરે છે ના છે, પછી દુઃખી થાય ને. આપણે આ સુખી છીએ અને દુઃખ પછી આપણે જ નહોતું કે કેમ દુઃખી થાય? એટલે એ ન ગમે એટલે એમ કે ને કે બાપા આમ કરે છે ને તેમ કરે છે, અને મુખ્ય આશ્રમમાં ત્યાં બીજું શું વાર લાગે. એ પરિણામ કરીને કે જો તમારા દીકરાને પણ સાહેબારે બહુ સંબંધ સારો છે, ત્યાં બધાએ બાપાને મજા કરાવો અને કે તમારા બાપાને મોકલો તો અમને મજા આવે, આમ છે એમ કરી ચાલી દે તો વારે ન લાગે. થાય ને ગઈઢા ને ગૌઢાની રીતે ગૌઢા રહીએ ને તો એને કોઈ વાંધો નથી. ઓલા લોકોને ન ગમતું હોય એવું ગૌઢા વર્તન કરે તો શું કરવાનું? કેવું કરે છે અત્યારે થૂ થૂ કરે. અત્યારે લાદી મોઢું દેખાવી લાદી હોય, હવે એમાં ફળ ફેંકે તો હવે બાયુને ગમે? ભીતે મોલ્લા સીતરી હું ગમે? પછી તો એ તરત જ બાયુને અઠવાડિયામાં ફેસલો કરી લે કે આપણે કાંઈ તમે બાપા રાખો કામ ના રાખો તો આપણે શું સમજવું? તો આપણે કોઈ દી ઉધરનું ઠાંકું આવે એવી વસ્તુ ખાઈ નહીં, કોઈ ઠંડી વસ્તુ આજે ફ્રીજનું પાણી ન પીએ, ઠંડી વસ્તુ કઈ ન ખાય, ઉધરસ એ નહીં આવે. તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે. તમે જેમ તે વસ્તુ ખાઓ, બજારની જેમ તે વસ્તુ ખાઓ એટલે તમારું શરીર બગડે, મગજ બગડે. પછી બજાર કોકારે બાંધીને આવ્યો એ બધું ઘરમાં વાતાવરણ ઊભું થાય તો તમારી દિશા ખરાબ જ આવવાની. તમારે જેમ સારી રીતે રહેવું હોય તો એ તમારા હાથની વાત છે, એમાં કાંઈ ન ઉપર. આજે તમે કોઈ પણ વસ્તુ છે, આજે હાલમાં કેવાળીએ ગયા હતા, ત્યાં એક છોકરાને એના બાપાએ 10 રૂપિયા દીધા. આ નાનો છોકરો હતો, ગામમાં આટો મારીને આવીને પાછો દીધો, પાછો 10 એને બાપુજીને પાછા આપ્યા. એટલે મેં કીધું એલા અમારા છોકરા તો લઈ ગયા કે પાછા ઘટે ને તમારે તો એને પાછા કેમ દીધા? ત્યાં ગામમાં બાપા દુકાન જ નથી, પાલિકાના લેવા જવું પડે કે એટલે પાછા દીધા. કઈ મેળવ્યું નહીં એટલે પાછા આવે ને. સંબંધો પહેલાના જાજા ટકા વધતા હતા. સંબંધો પહેલાના જાજા ટકતા. પહેલાનું વચ્ચેના જે માણસો હોય ને એ આબરૂદાર હોય. એ કે તમે કાંઈ હાળી કરશો તો અમારી આબરૂ માટો થાય, એટલે સીધી ના રહેજો. અને ગામમાં બીજા છોકરા તો માન કરતા હોય ને તરત બાપો કહે છોકરાઓ એટલે સાનુમણીના ઘર ભેગી થઈ જાય. હામાં થાય તમારે શું છે, નામ છે, તેમ છે. એટલે આવું થાય ને. અત્યારે કોઈ ગઈઢાનું માનતું નથી.
ગૌઢાવનું માને ખરા પણ એ ગૌઢાઈ ટાઈપના હોય તો માને, નહીં તો પછી ગૌઢાઈ એવા હોય કે ન દેવાની સલાહ દીધા રાખે ને ઓલાને સલાહ એકાદી વાર દીધી હોય ને એમાં નુકસાની ગઈ હોય તો બાપાને કોઈ પૂછતા નહીં. એ થાય કે ન થાય? એટલે આવું બધું થાય. એટલે આ બધી ગાડી આમને હાલે. કોરોના આવ્યો એનાથી હું ફેર બધે હું કીધું ત્યારે કોરોના આવ્યો છે જો ખાવું પીવું ના ઘરમાં લીલા લહેર છે, બહાર કોરોનાનો કેર છે, સરકારે પૂછ્યાને ભોજન ગરીબોને કીટ રોડ ઉપર નીકળતો પોલીસ વાળા કરે કીટ, પ્રધાનોને વાલી અને સીટ. જો ઈ ટોળા કરે તો કાંઈ નડતું નથી, આપણે ટોળા કરી તો બધું નડે. બગસરા વટો એટલે આવે કુંડલા, સુરતથી બાઈઓ આવેલી છે હારે સાંઈ ખાતરના ઊંડલા, અમરેલી વટો એટલે આવે ધારી. કોરોના અહીંયા વગર બંદૂકે લાખોને નાખ્યા મારી. ચાઇના જેવો દેશ પણ અત્યારે કોરોના થઈ ગયો હારી. આગળ જાવ એટલે આવે મવા હારાની કાઢી નાખી. હવા મળી નથી કોરોનાની દવા, પણ એમાં કાંઈ મળી છે દવા, પણ એમાં કાંઈ નથી. હવા રિએક્શન આવે છે, હું નથી કરતો, લોકો કહે છે. આગામ દેવડી પ્રજાવળી ગઈ, લોકડાઉનમાં બેવડી, રૂપિયા થઈ ગયા, ઠાકી ગઈ, ધંધા વગરના થઈ ગયા, ખિસ્સામાં હાથ નાખે તો નખ ખાય છે, દાંત કાઢી ખોટું ખોટું કાઢે છે. આગળ જાવ એટલે હવે વાવડી, સરકાર પણ જીભ કાઢી ગઈ આવડી, લોક ફાળો દો, દાન દો, દાન દો. કોરોના એ ચોખ્ખું કરી મેદાન શેનું દેવું દાન, રૂપિયા થઈ રહ્યા. વરસાદ રોજ આવે ધીમો ધીમો, ખેડૂત કરે વીમો 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 દેવો છે ને પૈસા નથી. સારે ભેહુંને હાથમાં પહેરે કડા, કોરોનામાં લાખો મરી ગયા, હાથમાં ન આવ્યો મળા, જેસીબીથી કાંટા ખોટીને દાટી દીધા. મેરો ભાભો કે મરી ડોસી, કોરોનામાં ઘણી વસ્તી થઈ ગઈ ઓછી, આવ્યો વરસાદને જમી થઈ ગઈ પોસી. ગંગા નદીમાં 500 મળતા તણાઈને આવ્યા હતા, ગામમાં કૂતરા ઢળી આવતા ત્યાં સરકારે નજર કરી ઓછી. સંસારમાં બેહવા બાકડા છે, બાળવા નથી લાકડા. જય ભગવાન. દાદાએ આવી મનોરંજન સાથે માર્મિક વાતો કરી અને હવે આપણે આવી જ રીતે મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.